ભરૂચ જિલ્લાના વાગરા પોલીસે ભેરસમ કોઠિયા રોડ પર આવેલા તળાવ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દરોડામાં પોલીસે 2 બુટલેગરની ધરપકડ કરી કુલ 16,900નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વાગરા પોલીસને બાતમી મળી હતી કે ભેરસમ કોઠિયા રોડ પર આવેલા તળાવ પાસે કેટલાક ઇસમો વિદેશી દારૂનો વેપાર કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે ત્યાંથી રમેશ વસાવા અને કરણ ગોપાલ વસાવા રહેવાસી કોઠિયાને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 180 મિલીની કુલ 57 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત 6,900 જેટલી થાય છે. આ ઉપરાંત પોલીસે તેમની પાસેથી 10,000ની કિંમતના 2 મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા અને પોલીસે આ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીથી દારૂના વેપાર કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સૈફ અલી ભટ્ટી સાથે CN 24 ન્યૂઝ ભરૂચ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN 24 ન્યૂઝ મોબાઈલ એપ.